રાજકોટમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો। કાલાવડ રોડ પર ઇનોવેટિવ સ્કૂલની બસે એક્ટિવાને અડફેટે લીધી હતી। આ સાથે જ ત્યાં વીજ થાંભલા જે હતા તે વીજ થાંભલા સાથે પણ બસ અથડાઈ, જેને કારણે 2 થી 3 વીજ થાંભલાને નુકસાન પહોંચ્યું। અકસ્માતની ઘટનામાં 3 લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સ્કૂલ બસ હોવાથી વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા। જો કે સારી વાત એ છે કે વિદ્યાર્થીઓને કોઈ મોટી ઈજા નથી પહોંચી। અકસ્માતની ઘટનાને લઈ લોકોના ટોળા પણ એકઠા થયા હતા। રાજકોટમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો। કાલાવડ રોડ પર ઇનોવેટિવ સ્કૂલની બસે એક્ટિવાને અડફેટે લીધી હતી। આ સાથે જ ત્યાં વીજ થાંભલા જે હતા તે વીજ થાંભલા સાથે પણ બસ અથડાઈ, જેને કારણે 2 થી 3 વીજ થાંભલાને નુકસાન પહોંચ્યું। અકસ્માતની ઘટનામાં 3 લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સ્કૂલ બસ હોવાથી વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા। જો કે સારી વાત એ છે કે વિદ્યાર્થીઓને કોઈ મોટી ઈજા નથી પહોંચી। અકસ્માતની ઘટનાને લઈ લોકોના ટોળા પણ એકઠા થયા હતા। તો બસમાં સવાર વિદ્યાર્થીઓને કોઈ ઈજા નથી થઈ, પરંતુ આ અકસ્માતમાં 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે। અકસ્માતમાં બસમાં સવાર વિદ્યાર્થીઓને કોઈ ઈજા નથી થઈ। તો રાજકોટની જે સ્કૂલ બસ હતી તે સ્કૂલ બસ ચાલકે આ અકસ્માત સર્જ્યો છે। રફતારનો કહેર ફરી એક વખત રાજકોટમાંથી સામે આવ્યો।